દાહોદમાંથી સમાચાર મળી આવ્યા છે। જાલોદ વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો એ છે કે ચૂંટણી આયોગ અને ભાજપ સરકાર દ્વારા એસઆઈઆર કામગીરી દરમિયાન વાંધા લેવા માટેની તારીખ લંબાવીને સાચા મતદારોના નામ કમી કરવાની સાજિશ રચાઈ છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર માત્ર 4 વ્યક્તિઓ દ્વારા આધાર પુરાવા વિના 2832 મતદારોના નામ કાઢવા ફોર્મ નંબર 7 ભરાયા છે અને આ મુદ્દે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ગુરુ ગોવિંદ લીમડી અને જાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। સાથે જ જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। अंदर आवेल गुरु गोविंद लीमड़ी અને જાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારો માંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા જાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને આજે અમે જાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆર કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। અહીંયા જાલોદની અંદર 2800થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે। વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો। આ ગરીબોના વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું। અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। 130 જાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીમડી અને જાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા જાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને આજે અમે જાલોદ